તો જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું છું રમેશ ઠાકોર ને આપણે જો ગોદડા બનાવે છે રૂના, તો હું તમને બતાવું. તો જો મિત્રો, એ આ રૂના ગોદડા બનાવે છે. જો મિત્રો, હાહુ બનાવે છે રૂના ગોદડા. તો એ આવી વખત રૂના ગોદડું બનાવે, પછી હવે એને કેવી રીતે વાળે છે એ પણ આપણે જોઈએ. જો મિત્રો, હવે આ મશીન જ કહેવાય. હવે ઉપર ખાલી રૂ પાથર્યો અને બે વાળા આમ કરી હરખું ને જો મિત્રો, એ એમ કરી નાખવાનું. પછી જો તો જો મિત્રો, એ આ મશીન કહેવાય. જો આમથી આમ ફેવરી અને પાછું કેવી રીતે આમ લાંબુ કરે છે એ પણ આપણે જોઈએ. તો મિત્રો જુઓ, કેવું મસ્ત બની ગયું ને. આને રોલ કહેવાય. રોલ હવે લાંબો કરશે એટલે પાછું એવું ને એવું ગોદડું તૈયાર. જો અંદર રૂ ભરી પહેલું ઉપર પાથર્યું, પાછું બહારું વાળ્યું અને પાછું આમ ફેવરી અંદર નાસી અને પાછું આમ ફેંચ્યું એટલે પાછું અંદર રૂ પી ગયું. તો જો મિત્રો, આ કમ્પ્લેટ ગોદડું તૈયાર થઈ ગયું કહેવાય. અને આને હોય અને દોડેથી આંધી દેવાનું. તો મિત્રો જો મિત્રો, કેવી રીતે બનાવ્યું ગોદડું. તો આવી વખત આ મશીન જેવું જ કામ કરે. માણસે પણ કેવું કામ કરે છે, મશીન જેવું જ. તો મિત્રો જુઓ, કમ્પ્લેટ ગોદડું થઈ ગયું. અને હવે મિત્રો જુઓ, હવે આ હોટીએથી જુઓ સેજ એમ ઠમઠોરી અને આઘા પાછું રૂ હોય ને તો સરખું થઈ જાય અને ગોદડું પણ સારું થાય. જા આથું ના પાતળું અને રૂ બધું કમ્પ્લેટ અસલ થઈ જાય. એટલે હોટીએથી થોડું થોડું એમ કરવું પડે. દાડું હોય ને એથી ખસી અને આસું હોય એ બધું રૂ થતું રહે. અને ચાહે પાતળું ના રહી જાય, ચાહે દાડું ના રહી જાય, અને સરખું રૂ થઈ જાય. જો મિત્રો, એ આવી વખત કરવાનું એટલે કમ્પ્લેટ ગોદડું પણ થઈ જાય અને ગોદડાને ચાહે ઘસ ના રહે. તો મિત્રો, આવી વખત રૂના ગોદડા બનાવે છે. અને તમે પણ કેવી રીતે બનાવો છો તો મિત્રો કોમેન્ટ કરજો. તો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આટલું જ. જય માતાજી.